નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની આ દુનિયા એ આપણને દેખાય છે કેવી રીતે? આ બધા રંગો, આકારો, બધું જ ખબર છે? આ બધું એક જાદુઈ રમત જેવું છે. અને આ રમતના 3 મુખ્ય ખેલાડીઓ છે: પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો ચાલો આજે આ અદ્ભુત વિજ્ઞાનને જરા સરળ ભાષામાં સમજીએ. તો મૂળ સવાલ એ જ છે કે આપણે આ બધું જોઈએ છે કેવી રીતે? આ સવાલ આમ તો બહુ સીધો સાધો લાગે, પણ એનો જવાબ બહુ ઊંડો છે. અને જવાબ આપણી આંખોમાં નહીં, પણ ભૌતિક વિજ્ઞાનના કેટલાક મૂળભૂત નિયમોમાં છુપાયેલો છે. ચાલો આ સફરમાં એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી આખી વાતનો હીરો છે પ્રકાશ. એને એક એવો અદૃશ્ય કલાકાર સમજો જે આપણી આખી દુનિયાના ખાલી કેનવાસ પર રંગ પૂરે છે. જો પ્રકાશ ન હોત તો આપણી દુનિયા બસ એક અંધકારમય ખાલી જગ્યા જેવી હોત. કોઈ રંગ નહીં, કોઈ સૌંદર્ય નહીં. તો પછી આપણને વસ્તુઓ દેખાય છે કેવી રીતે? જુઓ, અમુક પદાર્થો જેમ કે સૂર્ય અથવા ઘરમાં લાગેલો બલ્બ એ તો પોતે જ પ્રકાશ આપે છે. એમને પ્રકાશિત પદાર્થો કહેવાય. પણ આપણી આસપાસની મોટાભાગની વસ્તુઓ જેમ કે ટેબલ, ખુરશી કે પુસ્તક એ ક્યાં પોતાની રીતે ચમકે છે? નહીં ને. આપણે એને એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે પ્રકાશ એના પર પડીને ત્યાંથી અથડાઈને આપણી આંખો સુધી પહોંચે છે. હવે પ્રકાશની આ મુસાફરીને થોડી વધુ રસપ્રદ બનાવીએ. શું થાય જ્યારે પ્રકાશના રસ્તામાં કોઈક આવી જાય? કારણ કે દરેક વસ્તુ પ્રકાશ સાથે અલગ અલગ રીતે વર્તે છે, અને બસ આ જ તફાવત આપણી દુનિયાને જોવાલાયક બનાવે છે. તો સૌથી પહેલા વાત કરીએ અપારદર્શક પદાર્થોની. હવે આ શું છે? એમ સમજો કે આ પ્રકાશના રસ્તામાં આવેલી એક પાક્કી દિવાલ છે. એમાંથી જરાક પણ પ્રકાશ પસાર નથી થઈ શકતો. ઉદાહરણ તરીકે લાકડું, પથ્થર કે પછી કોઈ પણ ધાતુ. પ્રકાશ બસ ત્યાં આવીને અટકી જાય છે. હવે અપારદર્શકથી એકદમ ઉલટું. એ છે પારદર્શક પદાર્થો. આ તો પ્રકાશ માટે ખુલ્લા દરવાજા જેવા છે. એને કોઈ રોકટોક વગર આરપાર જવા દે છે. એટલે જ તો આપણે કાચમાંથી કે પછી સાવ ચોખ્ખા પાણીમાંથી બધું જ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને હા, આ બંનેની વચ્ચે પણ એક પ્રકાર છે પારભાસક પદાર્થો. આ થોડાક મૂંઝવણમાં હોય છે. એ પ્રકાશને થોડો પસાર થવા દે છે, પણ દૃશ્યને ધૂંધળું કરી નાખે છે. મતલબ કે પ્રકાશ પસાર તો થાય છે, પણ સાવ સ્પષ્ટપણે નહીં. જેમ કે તેલવાળો કાગળ હોય કે પછી કોઈ ઘસાયેલો કાચ. તો જે અપારદર્શક પદાર્થ છે એનું કામ એક જ છે: પ્રકાશનો રસ્તો રોકી લેવો. અને જ્યારે પ્રકાશનો આ પ્રવાહ આમ અચાનક અટકી જાય ત્યારે એની પાછળ એક ખાલી જગ્યા બની જાય છે. એક એવી જગ્યા જ્યાં પ્રકાશ પહોંચી જ નથી શકતો. અને બસ આ જ ઘટના એક બહુ જ જાણીતી વસ્તુને જન્મ આપે છે. હા, તમે સાચું સમજ્યા. જ્યારે પ્રકાશનો રસ્તો આમ રોકાય ત્યારે જ બને છે પડછાયો. પડછાયો પોતે કોઈ વસ્તુ નથી, એ તો ખાલી પ્રકાશની ગેરહાજરી છે. એ તો પ્રકાશ દ્વારા પાછળ છોડવામાં આવેલી એક નિશાની છે કે હું અહીં સુધી પહોંચી શક્યો નથી. ચાલો આને હજી થોડું નજીકથી સમજીએ. તો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પડછાયો એટલે શું? એક એવો અંધકારવાળો ભાગ છે જ્યાં પ્રકાશ પહોંચી શક્યો નથી. કેમ? કારણ કે કોઈ અપારદર્શક વસ્તુએ એનો રસ્તો રોકી લીધો. બસ આટલી જ સરળ વાત છે. જ્યાં પ્રકાશ નથી ત્યાં પડછાયો છે. આ સમજવા માટે કોઈ મોટા સાધનોની જરૂર નથી. બસ પ્રકાશના કોઈ સ્ત્રોતની સામે એક અપારદર્શક વસ્તુ રાખી દો. તરત જ એની પાછળની સપાટી પર એનો પડછાયો દેખાવા લાગશે. અને આ ઘટના પાછળ એક બીજો બહુ જ મૂળભૂત નિયમ કામ કરે છે. તમે ક્યારે નોંધ્યું છે કે પડછાયા હંમેશા વસ્તુ સાથે જોડાયેલા અને એના જેવા જ આકારના કેમ હોય છે? એનું કારણ એ છે કે પ્રકાશ બહુ જ શિસ્તબદ્ધ છે. એ હંમેશા સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. એ ક્યારે વાંકું ચૂકું નથી ચાલતો. અને આ વાત આપણે સાબિત પણ કરી શકીએ છીએ. સારો સવાલ છે, બરાબર ને? વિજ્ઞાનમાં કોઈ પણ વાત એમ જ માની ન લેવાય. એના માટે પુરાવા જોઈએ. તો ચાલો જોઈએ કે એવા કયા પુરાવા છે જે એ સાબિત કરે છે કે પ્રકાશ ક્યારે વળાંક નથી લેતો, પણ એકદમ સીધો જ આગળ વધે છે. અને આ રહ્યો એનો એકદમ પાક્કો પુરાવો. એક બહુ જ જાણીતો પ્રયોગ છે. જો તમે એક સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોતને જોશો તો એ આરામથી દેખાશે. કેમ? કારણ કે પ્રકાશ સીધો તમારી આંખ સુધી પહોંચે છે. પણ જેવી તમે પાઇપને વાણી દો, પ્રકાશનો રસ્તો બ્લોક થઈ જાય છે અને જ્યોત દેખાતી બંધ. આનાથી સારો પુરાવો બીજો કયો હોઈ શકે, ખરું ને?
આ જ નિયમનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપણને કુદરતમાં જ જોવા મળે છે. કોઈ ઘટાદાર ઝાડ નીચે ઊભા હોઈએ ત્યારે જમીન પર પ્રકાશના નાના નાના ગોળ ધબ્બા દેખાય છે. એ શું છે? એ ખરેખર તો પાંદડાઓ વચ્ચેની નાની નાની જગ્યામાંથી બનેલા સૂર્યના હજારો પ્રતિબિંબ છે. દરેક નાનકડી જગ્યા જાણે કે એક કુદરતી પિનહોલ કેમેરાની જેમ કામ કરે છે. એની બસ આ જ સિદ્ધાંત પરથી માણસે બનાવ્યો પિનહોલ કેમેરા. એક નાનકડા કાણામાંથી જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે સામેની સપાટી પર બહારના દૃશ્યનું ઊંધું પ્રતિબિંબ બને છે. આ બધું જ શક્ય બન્યું છે કારણ કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે. તો આપણે જોયું કે પ્રકાશ સીધો ચાલે છે અને અપારદર્શક વસ્તુઓ એને રોકે છે, એટલે પડછાયો બને છે. પણ શું થાય જો પ્રકાશ કોઈ એવી વસ્તુ સાથે અથડાય જે તેને રોકવાને બદલે તેની દિશા જ બદલી નાખે? બસ અહીંથી આપણી વાતનો છેલ્લો અને સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે: પરાવર્તન. પરાવર્તન એટલે બીજું કશું નહીં પણ પ્રકાશનું કોઈ સપાટી સાથે અથડાઈને પાછા ફેંકાવું. જેમ આપણે દિવાલ પર દડો ફેંકીએ અને એ પાછો આવે, બસ એ જ રીતે પ્રકાશ પણ અરીસા જેવી સપાટી પરથી પાછો ફેંકાય છે, એટલે કે બાઉન્સ થાય છે. અને અરીસાઓ આ જ કામ કરે છે. એ પ્રકાશની દિશા બદલી નાખે છે અને એટલે જ આપણને પ્રતિબિંબ દેખાય છે. અને હા, પ્રકાશનું આ પાછા ફેંકાવું કોઈ આડેધડ નથી થતું. એના પણ ચોક્કસ નિયમો છે. પ્રકાશનું કિરણ જે ખૂણા પર અરીસા સાથે અથડાય છે બરાબર એ જ ખૂણા પર તે પાછું ફરે છે. અને આ ચોક્કસ ગણતરીને કારણે જ આપણને એકદમ સ્પષ્ટ અને સ્થિર પ્રતિબિંબ જોવા મળે છે. તો આટલી બધી વાત પછી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. સૌથી પહેલી અને મુખ્ય વાત, પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે, બરાબર? પછી જ્યારે કોઈ અપારદર્શક વસ્તુ એના રસ્તામાં આવે તો બને છે પડછાયો. આ જ સિદ્ધાંત પર પિનહોલ કેમેરા કામ કરે છે. અને જ્યારે એ જ પ્રકાશ કોઈ અરીસા જેવી ચળકતી સપાટી પર પડે ત્યારે એ પાછો ફેંકાય છે, જેને આપણે પરાવર્તન કહીએ છીએ, અને એનાથી બને છે સ્પષ્ટ પ્રતિબિંબ. બસ આટલા સરળ નિયમો પર જ આપણી આખી જોવાની દુનિયા ટટેલી છે. તો આજના આ વિશ્લેષણના અંતે હું એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા કલ્પના કરો કે જો પ્રકાશ સીધી લીટીમાં ન ચાલતો હોત તો, જો એ વાંકો ચૂકો ગમે તેમ ફરી શકતો હોત તો શું પડછાયા બનતા? શું આપણને અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાતું? આપણી આ દુનિયા કેવી દેખાતી હોત? આના પર જરૂર વિચારજો.